આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા તંત્રની ગુરબેદરકારી સામે આવી। શહેરના મુખ્ય રાજમાર્ગ પર બની રહેલ ભૂગર્ભના કામને કારણે લોકો પરેશાન। અવારનવાર ગાડીઓ મોટા ભૂવાઓમાં ફસાતી રહે છે। ગઈકાલે કોઈ જાતના સૂચન બોર્ડ, બેરિકેડ કે આડસ વગરના કામને કારણે રાત્રિના ટ્રાફિકમાં સ્વિફ્ટ કાર ગાડી ફસાતા ખાંગી ગઈ। સ્વિફ્ટ કાર ફસાવાને કારણે બમ્પર, સાઇડ સહિતના ભાગોમાં નુકસાન। સ્થાનિક વેપારીઓ, એસોસિએશનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા નગરપાલિકા તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય। લોકોને હાલાકી। છેલ્લા 5 દિવસમાં કેટલી બધી ગાડીઓ રસ્તા પર ફસાયેલ। રોડ પર મેટલ પાથરી સિમેન્ટ લગાવી રોડ વ્યવસ્થિત ચાલુ કરવા માંગ। હું જયેશ વસંત, પ્રમુખ અનાજ કરિયાણા એસોસિએશન ઉપલેટા, જોઈન્ટ સેક્રેટરી ચેમ્બર ઓફ કોમર્સ ઉપલેટા। હાલમાં ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, નલ સે જલનું કામ ચાલુ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટર આડેધડ ખોદકામ કરી બેદરકારીપૂર્વક અધૂરા કામ મૂકીને બીજે કામ ચાલુ કરી દે છે। જેના પરિણામ સ્વરૂપે આજરોજ ઉપલેટાનો જે હૃદય કહેવાય, શાક માર્કેટ, જે રાજમાર્ગ મુખ્ય માર્ગ છે, ત્યાં એક 4 વ્હીલ ખાડામાં ખૂંચી ગયેલ છે અને 4 વ્હીલને પણ ઘણું બધું નુકસાન થયેલું છે। ત્યાં કોઈ આડસ નહોતી કે ડાયવર્ઝનના કોઈ બોર્ડ નહોતા મારેલા। કોન્ટ્રાક્ટરની અને નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીનું આ પરિણામ છે। અગાઉ ભાઈ સવારે ગાડીઓ ઘણી આન પહેલાં પણ ફસાઈ ગઈ છે, શું કહેશો? અને ખાડામાં એ ગાડી ફસાઈ ગયેલી છે, ગાડીને ઘણું નુકસાન થયેલું છે। પહેલાં પણ આના માટે અમે ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની એક સમિતિ બનાવેલી છે, જે આડેધડ કામ હાલે છે। એના માટે અમારે મિટિંગો કરવી પડેલી છે। આ જવાબદારી નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિની છે, છતાં પણ ગામના આગેવાન તરીકે અમોએ આનું એક ગ્રુપ બનાવેલું છે અને વારંવાર આના માટે અમે મિટિંગો કરીએ છીએ। કોન્ટ્રાક્ટરને વારંવાર સૂચના આપવી પડે છે। પ્રજાને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે ત્યારે કોન્ટ્રાક્ટરની ખૂબ જ બેદરકારી છે। અમે શું માંગ છે? કોન્ટ્રાક્ટર કોઈ યોગ્ય ધ્યાન આપતા નથી। અમારી શું માંગ છે? અમારી માંગ છે કે જે કામ એક ચાલુ કરે તે વ્યવસ્થિત રીતે પૂરું કરે, પ્રજાને અગવડતા ન પડે તેવી રીતે એને કામ કરવું જોઈએ। જ્યાં સાઇનબોર્ડ મૂકવાના હોય ત્યાં સાઇનબોર્ડ મૂકવા પડે, રસ્તો બંધ કરવો હોય તો અગાઉથી જાહેરાત કરવી પડે એમને। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।